નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે હિન્ડનબર્ગ રિપોર્ટના દાવાનું આખરે સત્ય શું છે તેની. અદાણી ગ્રુપ બાદ આ વખતે હિન્ડનબર્ગે સેબી પર સીધો હુમલો કર્યો છે. હિન્ડનબર્ગ તેણે કહ્યું છે કે અદાણી કૌભાંડમાં ઉપયોગમાં લેવાતી ઓફશોર એન્ટિટીમાં સેબીના અધ્યક્ષનો હિસ્સો હતો. છેલ્લી વખત અદાણી જૂથને નિશાન બનાવનાર હિન્ડનબર્ગે આ વખતે સેબી પર સીધો જ હુમલો કર્યો. હિન્ડનબર્ગ રિપોર્ટમાં એ જણાવાયું છે કે સેબીના ચેરપર્સન માધવી બુચ પણ અદાણી ગ્રુપ સાથે સંકળાયેલા છે અને આ જ કારણ છે કે તેઓએ 18 મહિનામાં પણ અદાણી ગ્રુપ સામે પગલાં લીધા નથી. હિન્ડનબર્ગ રિસર્ચે સવારે સોશિયલ મીડિયા એક્સ પર આ ઘટસ્ફોટની જાહેરાત કરી. ફરી એકવાર અદાણી ગ્રુપ હિન્ડનબર્ગના નિશાના પર છે. ગુપ્ત દસ્તાવેજોને ટાંકીને હિન્ડનબર્ગ રિસર્ચે કહ્યું છે કે અદાણી કૌભાંડમાં ઉપયોગમાં લેવાતી ઓફશોર એન્ટિટીમાં સેબીના અધ્યક્ષનો હિસ્સો હતો. હિન્ડનબર્ગ રિસર્ચે તેના આરોપમાં એ કહ્યું છે કે એપ્રિલ 2017 થી માર્ચ 2022 સુધી માધવી બુચ સેબીના સંપૂર્ણ સમયના સભ્ય અને અધ્યક્ષ હતા. સિંગાપોરમાં અગોરા પાર્ટનર્સ નામની કન્સલ્ટિંગ ફર્મમાં તેમનો 100% હિસ્સો હતો. 16 માર્ચ 2022ના રોજ સેબીના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂકના 2 અઠવાડિયા પહેલા તેમણે કંપનીમાં તેમના શેર તેમના પતિના નામે ટ્રાન્સફર કર્યા. હિન્ડનબર્ગે પોતાના ખુલાસામાં કહ્યું કે ગયા વર્ષે અદાણી ગ્રુપ સામેના અહેવાલને 18 મહિના વીતી ગયા તે પછી પણ સેબીએ પગલાં લેવામાં કોઈ રસ ન દાખવ્યો. મોરિશિયસમાં અદાણી ગ્રુપના બ્લેક મની નેટવર્કની સંપૂર્ણ માહિતી આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી. જીએસટીવી ન્યૂઝ હિન્ડનબર્ગ રિસર્ચના દસ્તાવેજોની પુષ્ટિ કરતું નથી. તો હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ સેબી ચેરપર્સન માધવી બુચના ઉલ્લેખ બાદ ફરી એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે. ત્યારે માધવી બુચ આખરે કોણ છે તેના પર નજર કરીએ તો માધવી બુચ સેબીના ચેરપર્સન છે. તેઓ આ પદ પર નિમણૂક થનાર ખાનગી સેક્ટરના પ્રથમ મહિલા છે. એપ્રિલ 2017 સુધી સેબીના પૂર્વ ચીફ અજય ત્યાગી સાથે સેબીના સભ્ય તરીકે કાર્યરત હતા. ત્યાગી નિવૃત્ત થયા બાદ તેમને શેરબજાર નિયામક સંસ્થા સેબીનું પ્રમુખ પદ સોંપાયું. 28 ફેબ્રુઆરી 2022 તેમની નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવી હતી. તો માધવી બુચ જેમની વાત થઈ રહી છે કે જેમાં સૌથી પહેલા એપ્રિલ 2017 સુધી સેબીના પૂર્વ ચીફ અજય ત્યાગી સાથે સેબીના સભ્ય તરીકે તેઓ કાર્યરત રહ્યા હતા. અચાનક કેમ માધવી બુચ ચર્ચામાં આવ્યા? ત્યાગી નિવૃત્ત થયા બાદ તેમને શેરબજાર નિયામક સંસ્થા સેબીમાં ચેરપર્સન બનાવવામાં આવ્યા. 28 ફેબ્રુઆરી 2022 તેમની નિમણૂક 3 વર્ષ માટે કરવામાં આવી. આખરે ધવલ બુચ કોણ છે? ધવલ બુચ કે જે આઈઆઈટી દિલ્હીથી 1984માં બીટેકની ડિગ્રી મળેલી છે. તેઓ બ્લેકસ્ટોન અને અલ્વારેજ એન્ડ માર્શલ ફંડના સલાહકાર છે. ધવલ બુચ માધવીના પતિ છે. બ્લેકસ્ટોન, માઇન્ડસ્ટોન અને નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ નામની કંપનીના સ્પોન્સર છે. સેબીથી આઈપીઓ લાવવાની મંજૂરી મેળવનાર માઇન્ડસ્પેસ દેશની બીજી કંપની છે. ધવલ બુચ યુનિલિવરમાં કાર્યકારી નિર્દેશકના પદે રહી ચૂક્યા છે. ધવલ બુચની વાત થઈ રહી છે. ધવલ બુચે આઈઆઈટી દિલ્હીથી 1984માં બીટેકની ડિગ્રી છે કે જેને મેળવી છે. તો મહત્વની વાત છે કે જેના નામો ચર્ચામાં આવ્યા છે અને આ રિપોર્ટે જે ધડાકો કર્યો છે, કારણ કે સેબીને સીધું નિશાન, સેબીના નિશાને તો ચેરપર્સન માધવી બુચને સીધા નિશાને લીધા. તેની સાથે સાથે ધવલ બુચનું નામ પણ સામે આવ્યું, કારણ કે તેમણે ભલામણ કરી હતી મોરિશિયસની અંદર જે કંપનીને લેટર લખ્યો હતો અને જે સ્ટોક્સ છે તે તેમના નામે કરવા માટેની ભલામણ કરવામાં આવી હતી. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે હિમાંશુ ભાયાણી, જેઓ ઇકોનોમિસ્ટ જર્નાલિસ્ટ છે, અને સિદ્ધાર્થ ભટ્ટ કે જેઓ સીએચ સ્ટોક માર્કેટના જાણકાર છે. હિમાંશુભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું છું. જે રીતે આ સેબીના રિપોર્ટ અને સેબીને જે રીતે સેબીને નિશાને લેવામાં આવી, હિન્ડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો, તે પછી સૌથી વધારે મોટી ચર્ચા એ છે કે સેબી શંકાના દાયરામાં આવી ગઈ છે. નમસ્કાર જીએસટીવીના દર્શકોને, આપને અને વરિષ્ઠ પેનલમાં આપણી સાથે જે બીજા પ્રતિનિધિઓ એમને. બિલકુલ સેબી અત્યારે શંકાના દાયરામાં એટલે છે કે આ જે હિન્ડનબર્ગનો જે રિપોર્ટ આવ્યો જે હું સ્ટડી કર્યો છું, ઓલમોસ્ટ 50-60% મેં જે ડિસિફર કર્યો છે, પણ હું જે એમાં સમજો છું કે અદાણી ગ્રુપે જે પૈસા
ઓવર ઇન્વોઇસિંગ થી જે ભેગા કર્યા હતા એ એક પર્ટિક્યુલર કંપની ATIL કરીને છે, જે મોરિશિયસ બેઝ રજિસ્ટર્ડ કંપની છે, અને એ જે કંપની હતી એમાં ATIL માં એ પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, અને બધા જે ગ્રુપના ટ્રાન્ઝેક્શન હોય, પાવર પોર્ટ્સ કે જે પણ કાંઈ, એના બધાના ઓવર ઇન્વોઇસિંગના પૈસા એ ગ્રુપમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એ ATIL એ પૈસા પછી ટ્રાન્સફર કર્યા બર્મુડા, એક બીજું ટેક્સ હેવન છે એમાં, જે બેઝિકલી જેને કહી શકો તમે કે એમાં એક ફંડ હતું GDOF કરીને, એમાં એ લોકોએ પૈસા ટ્રાન્સફર કર્યા. અને GDOF જે છે એ અગેન એક બીજી જે સબસિડરી છે, GDOF ના તમામ પૈસા જે છે એ ATIL ના જે પૈસા GDOF માં ગયા હતા, GDOF એ ઇન્વેસ્ટ કર્યા IPE પ્લસ ફંડ જે છે મોરિશિયસમાં. હવે IPE પ્લસ ફંડ જે છે એ ભારતની એક જે બ્રોકરેજ ફર્મ છે IIFL, ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ લિમિટેડ, એને ઊભી કરેલી છે. નિર્મલ જૈન જેના ફાઉન્ડર છે, બેઝિકલી એના માલિક છે. એટલે આ બધું જયારે થઈ રહ્યું હતું કે ભારતની એક બ્રોકરેજ ફર્મ આવું એક ફંડ ઊભું કરી રહી હતી, એમાં અદાણી ગ્રુપના પૈસા આ રીતના આવી રહ્યા હતા, આ બધું સેબીના દાયરામાં આવે, સેબીની નિગરાનીમાં આવે. સેબી આના ઉપર એક વોચડોગ તરીકે, એક રેગ્યુલેટર તરીકે કામ કરવું પડે. એની બદલે પરિસ્થિતિ ઈ સર્જાણી કે જે રીતના આ જે હિન્ડનબર્ગનો રિપોર્ટ જેમાં આવ્યો, એમાં જે રીતનું IIFL નું જે બેકગ્રાઉન્ડ આપ્યું છે, IPE જે આ ફંડ ઊભું કર્યું છે લોકોએ, જેને કહી શકો તમે જે IPE પ્લસ ફંડ, એ IPS પ્લસ ફંડ થ્રુ એ લોકો વાયર કાર્ડ જે સ્કેમ થયું જર્મનીમાં મોટામાં મોટું, એક વર્ચ્યુઅલ કાર્ડ ઉપરની આખી કંપની હતી, એમાં જે સ્કેમ થયું એને ટેક ઓવર કરવાનો પ્રયત્ન કર્યો હતો આ કંપનીથી. એટલે આ બધું થઈ રહ્યું હતું ત્યારે સેબી શું કરી રહ્યું હતું, મોટો પ્રશ્ન એ છે. એટલે એક પ્રશ્ન એ આવે છે. બીજો પ્રશ્ન જે આવે છે કે જ્યારે આ પૈસા જે મેનેજ થતા હતા, જે ફંડ આનું જે IPE પ્લસ ફંડનું જે ફાઉન્ડર કે ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર છે અનિલ આહુજા હતા. અનિલ આહુજાએ સેબીની અદાણી ગ્રુપની કંપનીઝ એટલે કે અદાણી એન્ટરપ્રાઇઝમાં 9 વર્ષ માટે 3 ટર્મમાં ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. એની પહેલા તેઓ અદાણી પાવરમાં હતા. એટલે આ જ બધી કંપનીઓ આ પૈસા મેનેજ કરતી હતી. અને આ પરિસ્થિતિમાં માધવીપુરી બુચ અને ધવલ બુચ છે, જે ફંડ ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવે છે સિંગાપોરમાં, અગોરા કરીને, જેમાં 99% જે હિસ્સો હતો એ માધવીપુરી બુચનો હતો, પછી એને ટ્રાન્સફર કરી દીધો. આ બધી વાત આવી. આ બંને જ્યારે સેબીમાં હોલ ટાઈમ ડાયરેક્ટર તરીકે માધવીપુરી બુચ ચેરમેન તરીકે આવ્યા 2022માં, એના પહેલા થોડા મહિના પહેલા બેઝિકલી લગભગ એમ તમે માનો કે 2015માં એનું એક IIFL ના IPE ફંડમાં એ લોકોએ રોકાણ કરેલું છે. લોકો એમ કહે છે કે અમારી આવક સેલેરીમાંથી છે, એમાંથી જ આ પૈસા આવ્યા છે. અને એને ડ્યુ ડિલિજન્સ થ્રુ સર્ટિફાઈ કર્યું છે અરુણ ચોપડા નામના વ્યક્તિએ કે ભાઈ આ પૈસા સેલેરીમાંથી જ આવેલા છે. અને 2017માં જ્યારે માધવીપુરી બુચ હોલ ટાઈમ ડાયરેક્ટર તરીકે આવ્યા અને ત્યારબાદ ચેરપર્સન બન્યા 2022માં, એટલે માર્ચ 2022માં લગભગ એમ તમે માનો માર્ચ 2017માં થોડી જે વીક પહેલા જે એપોઇન્ટમેન્ટ થઈ માધવીપુરી બુચની, એપ્રિલ 2017માં એની એપોઇન્ટમેન્ટ થઈ. અને માર્ચ મહિનામાં ધવલ બુચે જે બેઝિકલી આ જે ટ્રાઇડન્ટ ફંડ હતું એને લખ્યું હતું કે ભાઈ અમારે આવી રીતના એકાઉન્ટ ખોલાવવું છે ને આમાં આ પૈસા અમારે જમા કરવા છે. અને ત્યારબાદ ફેબ્રુઆરી 2018માં માધવીપુરી બુચના પ્રાઇવેટ ઈમેલ ઉપરથી પણ આ આખું જે બધું ડીલિંગ થયું છે. એટલે ત્યારે સેબીના ચેરપર્સન હતા, સેબીની ઓફિસમાંથી પ્રાઇવેટ ઈમેલમાંથી આખું જેને કહી શકો તમે કે આ જે આવ્યું છે, અને વિસલ બ્લોવરે જે ડોક્યુમેન્ટ્સ આપ્યા છે જે તે જગ્યાએ સિંગાપોરમાં, એની પુષ્ટિ અત્યારે ડેફિનેટલી કોઈ નથી કરતું, પણ આ બધું એ રીતના આવ્યું છે. ઓકે. અને આ બધી પ્રક્રિયા જ્યારે થઈ રહી હતી ત્યારે સેબીના ચેરમેન માધવીપુરી બુચ હતા, તો એને આ પ્રક્રિયાઓ ઉપર પડદો ના પાડવો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં જે મેટર ગઈ એમાં પણ એને કહી દીધું કે ભાઈ આમાં કાંઈ બહુ ભેગું થતું નથી. એટલે સુપ્રીમ કોર્ટને ક્યાંક મિસગાઈડ કરી હોય એવું આ જે દસ્તાવેજો આવ્યા છે હાલમાં જે હિન્ડનબર્ગના, એના ઉપરથી થાય છે. એટલે આ બધી પરિસ્થિતિમાં એમણે અત્યારે એના બચાવમાં એવું કીધું છે કે ભાઈ અમે તો આ બધું ડિક્લેર કર્યું હતું ને આ રીતનું હતું, પણ ડિક્લેરેશનનો સવાલ નથી. જ્યારે તમે એક વોચડોગ છો, એક રેગ્યુલેટર છો, તો આ બધી પ્રક્રિયાઓ જે થઈ રહેતી આખી, એને તમારે જે ઇન્વેસ્ટિગેટ કરવી જોઈએ તમારી એજન્સીએ જે પ્રકારે ઇન્વેસ્ટિગેટ કરવાને બદલે એક સવાલ એ થાય, આટલી વસ્તુ થતી હોય અને સરકારના ધ્યાનમાં ન આવી હોય એવું તો બને જ નહીં. આ સૌથી મોટો સવાલ છે. સરકારના ધ્યાનમાં ના આવે એવું બને, પણ રેગ્યુલેટરી બોડી જે હોય, એટલે લાઈક માની લો કે બેંકોમાં ક્યાંક ખોટું થઈ રહ્યું છે તો RBI ના ધ્યાને તો આવે ને, RBI પછી સરકારના ધ્યાને દોરે. સરકારના ધ્યાને હોય એવું નથી માનતો, પણ RBI ના તો ધ્યાને આવે. એટલે આમાં સેબીએ આખો ઢાંક પીછોડો કર્યો છે. અને વર્સ્ટ પાર્ટ ઈ છે કે જે ધવલ બુચની જે કંપની હતી અગોરા ઇન્વેસ્ટમેન્ટ, જેને રેટ ફંડ્સમાં આમાં જે પૈસા રોકેલા છે, એને માધવીપુરી બુચે અમુક પબ્લિક પ્લેટફોર્મ ઉપરથી જે મીડિયાની ઇવેન્ટ્સ થઈ હોય એમાં માધવીપુરી બુચે એમ કે કીધું છે કે અમારા
ફેવરિટ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ લે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઝમાં કે એમાં જે પૈસા રોકવામાં આવ્યા હોય રેટ Okay. ફંડ થ્રુ, અને એને આ કીધું. એટલે સેબીના ચેરપર્સન છે, બીઇંગ ધેટ ચેરપર્સન, ઈ માર્કેટને ટૂંકમાં માર્કેટમાં તેજી મંદી ન કરાવી શકે. તમે સમજો, એને આ સ્ટેટમેન્ટથી તેજી મંદી કરાવવાનો પ્રયત્ન કર્યો. એ તો હવે એટલે આ બધું માર્કેટ ઉપર જ investigate નજર, જ્યારે તમે માર્કેટની વાત કરી છે તો આપણી સાથે માર્કેટ એક્સપર્ટ પણ છે સિદ્ધાર્થભાઈ. સિદ્ધાર્થભાઈ, જે રીતે આપણે હિમાંશુભાઈને સાંભળ્યા, તેમણે ખૂબ ડિટેલિંગ સાથે કઈ કંપની, કઈ ફર્મ, ક્યારે ઇન્વેસ્ટ કરવામાં આવ્યું હતું, ધવલ બુટ્ટી શું કામગીરી રહી હતી અને માધવી બુચે શું શું કર્યું છે, કઈ રીતે સેબીએ ઢાક પીછોડો કર્યો, બધું જ એમણે ખૂબ સારી રીતે ઊંડાણપૂર્વક સમજાવ્યું છે. હવે સીધો સવાલ એ થાય છે કે જે રોકાણકારો છે તેઓને કેટલો મોટો ફટકો પડશે આનાથી? રોકાણકારોએ પ્રાથમિક દ્રષ્ટિએ એવી કોઈ ચિંતા કરવાની વાત નથી, કારણ કે આનાથી રિટેલ ઇન્વેસ્ટરને કયા એંગલથી ફટકો પડશે એ પ્રશ્ન છે. આ વાત 2015 થી ચાલતી આવે છે. એટલે જ્યારે આ કંપનીનો ફોલો ઓન પબ્લિક એફપીઓ આવવાનો હતો એના સમય પહેલા જ એક રિપોર્ટ જાહેર કર્યો હતો, અને કાલે પાછો આ બીજો રિપોર્ટ જાહેર. હવે એ શંકાના દાયરામાં, કારણ કે આ જે કંપની છે ને, કયું જેણે રિપોર્ટ પબ્લિશ કર્યો હિન્ડનબર્ગ, તો એ ભારતીય કંપની નથી, એ અમેરિકાની કંપની. વૈશ્વિક પરિબળો આપણે જોઈએ ને તો મંદીનો માહોલ વર્તાઈ રહ્યો છે, યુદ્ધના ભેંકાણા વાગી રહ્યા છે. એની સામે ભારતનું શેર બજાર અડીખમ ઊભું છે. જ્યારે વિશ્વનું શેર બજાર 15-20% તૂટતું હોય તો ભારતનું શેર બજાર એનાથી અડધું તૂટ્યું. પણ 2023માં આપણે જોઈ ચૂક્યા છીએ હિન્ડનબર્ગના રિપોર્ટ પછી શું હાલત થઈ હતી રોકાણકારોની. હું એ જ કહું છું, જે મોટો ઝટકો આવવાનો હતો એ ઓલરેડી આવી ગયો. હવે આજનું આપણે જે આજે સમાચાર પત્રોમાં વાંચીએ છીએ તો કે ભાઈ ભૂતકાળમાં એમના ટ્રાન્ઝેક્શનો થતા હતા. હવે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હોય ને, તો જ્યારે કોઈ પદ ઉપર ના હોય તો એ પહેલા તો એમને જે શેર ખરીદવા હોય ખરીદી શકે, જ્યાં રોકાણ કરવું હોય ત્યાં કરી શકે. આપણે એમની ઉપર કોઈ ટીકા ટિપ્પણી કે આંગળી ના, એમનો વ્યક્તિગત નિર્ણય રહેતો હોય છે. પરંતુ આ હિન્ડનબર્ગ જે છે શોર્ટ સેલિંગનું જનરલી કામ કરે છે. એટલે કે ફોકસ કરે એક બે આખા વિશ્વમાં શેર બજારની કંપનીઓમાં, એને ટાર્ગેટ કરે અને પછી ક્યાંક એમાં ખણખોટ કરી અને એવા કાગળિયાઓ લેતા આવે કે ભાઈ આ કંપનીમાં ભોપાળું થયું છે, આ કંપનીમાં ફલાણું થયું, ઢીકણું થયું. અને પણ આપણા દેશમાં જ્યારે એનએસસી હોય, બીએસસી હોય, જે શેર માર્કેટ રેગ્યુલેટરી એજન્સી હોય, સેબી હોય, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સૌથી શ્રેષ્ઠ એવું આપણે કહી શકાય કે ટોપ 5 શેર માર્કેટમાં હોય ને, કે જે વ્યવસ્થિત સંચાલિત થતું હોય, તો આપણું ભારતીય શેર બજાર છે. અને આ તમે જોશો કે સેબીના ચેરપર્સને જે એફએનડો લોકો રમે છે, ફ્યુચર એન્ડ ઓપ્શન, એમાં પણ કડકાઈ દાખવી છે. જે એમએસએમઈમાં જે કંપનીઓ લિસ્ટેડ થતી હતી એમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ દેખાતી હતી, તો એમાં પણ કોડો વિંધ્યો છે. એટલે નોર્મ્સ પણ ટાઈટ કરી રહ્યા છે, સેટલમેન્ટની પ્રક્રિયા પણ સારી કરી રહ્યા છે. એટલે આ બધું આ બાજુઓ પણ આપણે વિચારવી પડે કે વ્યક્તિગત એમનો પોર્ટફોલિયો હોય એ અલગ વસ્તુ છે, પણ જ્યારે કોઈ સત્તા ઉપર સરકારી પદ ઉપર બેઠા હોય અને એનું સંચાલન કરે એ અલગ વસ્તુ. ઓકે, ધ સિમ્પલ થિંગ ઇન શોર્ટમાં તમારું એવું કહેવું છે કે જે મોટી ઉથલપાથલ 2023માં જોવા મળી એ 2024માં ના હિન્ડનબર્ગના રિપોર્ટ પછી એટલી મોટી ઉથલપાથલ નહીં જોવા મળે. એમ આઈ રાઈટ? જી, વાત એકદમ સાચી છે. કારણ કે એફઆઈઆઈ વેચવાલી કરે છે ને, તો આપણું ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર એટલો મજબૂત હવે થઈ ગયો છે કે પેલા એવું હતું કે ફોરેનરો માલ વેચે ને એટલે આપણું શેર બજાર ગગડતું હતું. હવે તમે ઓબ્ઝર્વ કરશો તો એવું નથી થતું, કે વિશ્વની કમ્પેરિઝનમાં આપણું માર્કેટ એટલું નથી ગગડતું. કારણ કે આપણા અહીંયા ભારતીય રોકાણકારો એટલા બધા પ્રવાહમાં આવી રહ્યા છે કે એ શેર બજારને ચલાવી જાણે છે. બીજી વસ્તુ એ આવે છે કે આમાં પોલિટિકલ મોટિવને પણ આપણે ઇગ્નોર ન કરી શકીએ. જે રીતે ભારતનું શેર બજાર અને કેપિટલ માર્કેટ આગળ વધી રહ્યું છે, તો અમુક લોકોને એ પૂછતું પણ હોય, પછી એ આંતરિક રાજકારણ હોય કે બાહ્ય રાજકારણ હોય. એટલે એ પણ એક પાસું આપણે વિચારવું જોઈએ. અને જ્યારે કોઈ મલ્ટીનેશનલ કંપનીઓના, માન લો અદાણી હોય કે બીજી કોઈ પણ મલ્ટીનેશનલ કંપની હોય, તો એમના 20, 25, 50 દેશોમાં બિઝનેસ ચાલતા હોય, 500 થી વધારે સબસિડિયરી કંપનીઓ આખા વિશ્વમાં પથરાયેલી હોય. એટલે ખરીદ વેચાણ તો એક કંપનીમાંથી એની સિસ્ટર કંપનીમાં થતું જ હોય. આ બહુ સ્વાભાવિક ટ્રાન્ઝેક્શન છે. એટલે આપણે એવું ન કહી શકીએ કે એને એની પેટા કંપની ફોરેનમાં છે એને ફંડ ટ્રાન્સફર કરી ખરીદ્યું હોય તો એના પૈસા ચૂકવવા પડે. ઓવર ઇન્વોઇસિંગ અને અંડર ઇન્વોઇસિંગ છે
તો એની માટે કસ્ટમ ઓથોરિટી છે એ પણ આ બધું ધ્યાન રાખતી હોય છે કે ખરેખર માલ જે કિંમતે ખરીદવાનો હતો એને કરતા મોટી કિંમતે ખરીદ્યો છે, તો કસ્ટમ ઓથોરિટી જે તે દેશની પણ હોય અને આપણા ભારતની પણ છે, એ જવાબદારી એમની છે. તો એમના ધ્યાન ઉપર તો આવે, અને ધ્યાન ઉપર આવે તો પેનલ્ટી પણ લગાવતા હોય છે. એટલે બહુ, અને બીજું આપણા દર્શકોને એ પણ જણાવી દઉં કે વિશ્વનો વેપાર 80% વેપાર વિશ્વની મોટી 500 કંપનીઓ છે ને એ જ કરે છે. એટલે કે એ લોકોને તો હજારો કંપનીઓનો કરોડિયાનું ઝાડું વિસરાયેલું હોય ને, એવી રીતે કરોડિયાના ઝાડાની જેમ આખા વિશ્વમાં પેટા કંપનીઓ, એની પેટાની પેટા કંપનીઓ ફેલાયેલી હોય છે. એટલે આમાં કોઈ અતિશયોક્તિ વાળું કશું મને દેખાતું નથી. જી હિમાંશુભાઈ, જે રીતે સિદ્ધાર્થભાઈ વાત કરી કે 2023 જેવું એસ સચ એવું 2024માં કોઈ મોટો ફેર નહીં પડે, પણ અહીંયા સવાલ એ છે કે જે ટેક્સ 7 દેશો છે, મોરિશિયસ, બર્મુડા, બધાની અંદર કે જે તે કંપની તમારે કરવી હોય તો તમારે તેના માટે ટેક્સ ચૂકવવો પડતો નથી. ને આના વાયા જરીએ આ જે અદાણી ગ્રુપ હતું તે કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે, ટેક્સ પે નથી કરતા. પછી એક સૌથી અને સરળ ભાષાની અંદર જો દર્શકોને સમજવું હોય તો આ ઓફશોર એન્ટિટી શું છે, તેને લઈને આપનું શું કહેવું છે, અને એને કઈ રીતે સરળ ભાષામાં દર્શકો સુધી સમજાવી શકે? એટલે માર્કેટમાં આની અસર આવી ઈ જે રીતના જે એક્સપર્ટે કીધું, એટલે નિફ્ટી 500 માં કે નિફ્ટી 50 માં જે કંપનીઝ હોય એના ઉપરથી જે ઇન્ડાઇસીસ ઉપર કઈ અસર આવે ઈ તો કાલે માર્કેટ ખુલે ત્યારે ખબર પડે કે આની અસર શું આવી રહી છે, સેલિંગ થાય છે, બાઇંગ થાય છે, શું થાય છે, આના ભાવ તૂટે છે, તોડવામાં આવે છે, વોટેવર. પોઈન્ટ ઈ નથી. પોઈન્ટ ઈ છે કે એક ચેરપર્સન જે સેબીના હતા એના સ્ટેક હતા, ઈ નીકળે એમ હતું બહાર, એટલે એને સુપ્રીમ કોર્ટને મિસગાઈડ કરી છે. હવે ઈ ત્યારે સત્તા ઉપર હતા નહોતા ઈ પ્રશ્ન નથી. એને જે એક ટ્રાન્સપેરન્ટ ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ, જેમાં ચલો એનો શેર નહોતો પણ એના હસબન્ડનો શેર હતો, એના હસબન્ડે એક પત્ર લખેલો છે કે હવે પછીનું ટોટલ આનું ઓપરેશન સિંગલ હેન્ડેડલી હું હેન્ડલ કરવાનો છું. ફેબ્રુઆરી 2018માં ચેર ઉપર બેસી અને તમે આવી રીતના કોઈ ફંડ સાથે તમે કમ્યુનિકેટ કરો છો, જે ફંડ્સ જે કંપની ઓલરેડી લિટિગેશન પ્રોબ્સમાં છે, જે વાયર કાર્ડ જેવી જે સ્કેમ થઈ છે એમાં અવેલેબલ છે. એટલે માર્કેટ એક્સપર્ટ્સ ડેફિનેટલી આને બહુ એટલું મોટું ના ગણે. માર્કેટ એક્સપર્ટ્સ એની રીતે, પણ આપણા જેવા જે બિઝનેસ જર્નલિસ્ટ હોય જે ઇન્વેસ્ટિગેટ કરતા હોય, એનો એક મોટો પ્રશ્ન ઈ થાય કે જ્યારે રેગ્યુલેટર પોતે આમાં ભાગીદાર હોય અથવા આમાં એને રૂપિયા રોક્યા હોય અને ઈ સુપ્રીમ કોર્ટ, દેશની જે સર્વોચ્ચ ન્યાય અદાલત છે, એને આ મુદ્દે મિસગાઈડ કરે છે, ઈ હિન્ડનબર્ગને નોટિસ મોકલે છે. હિન્ડનબર્ગ સાચું છે ખોટું છે ઈ તો જે નોટિસ મોકલી એના પછી હિન્ડનબર્ગ શું જવાબ આપે એના ઉપર હતું, પણ હિન્ડનબર્ગે ઓલું કે ને કે સવાર ફૂંક મારી પેલા ઘોડાએ ફૂંક મારી દીધી. એટલે હિન્ડનબર્ગને તમે નોટિસ મોકલી તો હિન્ડનબર્ગે આખો સુંડલો ખોલી નાખ્યો કે આ તો તમારું જે રેગ્યુલેટરી બોડી છે ઈ જ આમાં એના હાથ જ આમાં તો ગંદા છે બેઝિકલી. પણ હિમાંશુભાઈ, એ કોર્ટની અંદર જ્યારે આ મૂકવામાં આવ્યું, સેબીને કહેવામાં આવ્યું હતું કે તમારા રિપોર્ટમાં તો એમ કે અમારી પાસે પૂરતા પુરાવા નથી, એટલે અમે બધી જ, એટલે એક બાજુ એ વાતને નકારી. એટલે હવે હિન્ડનબર્ગે શું કર્યું, હિન્ડનબર્ગે એમ કીધું કે આ પુરાવા લ્યો, તમારા સેબીના ચીફ જ આમાં ઇન્વોલ્વ છે. તમે જે વાત આવી છે ને સેબીના ચીફ ને એ લોકો એમ કે છે, એને મીડિયામાં એવા સ્ટેટમેન્ટ કે અમારે ડિક્લેરેશન આપેલા, તમે પબ્લિક એક ફોરમ ઉપરથી એમ કહો છો કે આ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તમે ઇન્વેસ્ટ કરો તો ઈ કોઈ રેગ્યુલેટરી બોડીનો હેડ ના કહી શકે, કારણ કે પુરાવા પત્રકારો પાસે હોય છે પરંતુ સેબી પાસે નથી હોતા. આ તો કેવી વાત છે? તમે એક વસ્તુ સમજો બેન, એક બિઝનેસ જર્નલિસ્ટ છે ને ઈ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ નથી કરી શકતો. ઈ તમને ખબર છે? કેટલાય પત્રકારો જે લોકોએ માર્કેટમાં ઇન્વેસ્ટ કર્યો, હમણાં આપણે કેસીસ જોયા સેબીમાં, જે ઈટીમાં એક ભાઈ ગયા હતા પંડ્યા કરીને, એમની સામે કેસીસ થયા છે. ઘણા ઝીના જે પત્રકારો હતા એની સામે કેસીસ થયા છે, ઝી બિઝનેસના પત્રકારો સામે. પત્રકારો ઇન્વેસ્ટ નથી કરી શકતા. તમે અહીંયા સેબીના જે ચીફ છે ઇન્વેસ્ટ કરીને બેઠા છે. મોટો પ્રશ્ન ઈ છે. પ્રશ્ન ઈ નથી કે માર્કેટ ઉપર શું અસર થશે ઇન્વેસ્ટર ઉપર, પણ જે રેગ્યુલેટરી બોડી છે એના હેડ, સિક્યુરિટીઝ એક્સચેન્જ કમિશન ઓફ, જે સિક્યુરિટીઝ એક્સચેન્જ કમિશન હોય યુએસમાં, એનો હેડ કોઈ કંપનીમાં ભાગીદાર ના હોઈ શકે, કે ઈ કોઈ કંપનીના ટેક્સ હેવન ફંડ્સમાં ઇન્વેસ્ટ ન કરી શકે, કે એના સગાવાલા એમાં ઇન્વેસ્ટ ન કરી શકે. ઇટ મીન્સ તમે જાણો છો અહીંયા ચોરી થાય છે એટલે હું મારો ભાગ લઈ લઉં. 85 કરોડની નેટવર્થ છે આજે કપલની. 85 કરોડ રૂપિયા એટલે શું થયું? અહીંયા તમારે ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડની નોકરીઓ માટે અત્યારે છોકરીઓ આંદોલન કરી રહી છે. પોલીસ એને ગમે એમ કરીને લઈ જાય છે કે 85 કરોડ એક કપલે સાયફન કર્યા છે, જે ખોટું થઈ રહ્યું છે આખી સિસ્ટમમાં. આ પ્રશ્ન છે. પ્રશ્ન ઈ નથી સાચા છે કે ખોટા છે. આ ખોટું થઈ રહ્યું છે રોકવાને બદલે તમે એમાં બહેતી ગંગામાં હાથ ધોઈ લીધા અને 85 કરોડ ભેગા કરી લીધા તમે.
બિલકુલ, અને એ વાત ખૂબ સાચી કહી. પછી તો એ જે તે ચેરપર્સન છે તેમને તો બિલકુલ. કહેવું જ પડે કે ભાઈ આ તો બધું ખોટું છે, આ જો તથ્ય પુરાવા. જો માર્કેટમાં એક વસ્તુ સમજો, માર્કેટમાં બહુ મોટા સ્ટેક લાગેલા હોય, હમ. માર્કેટ એક્સપર્ટ એમ જ કહેશે કે આ બહુ મોટી ઘટના નથી, હમ. કારણ કે બહુ મોટા રૂપિયા લાગેલા હોય, ઈ શેર્સના ભાવ નીચે જાય એટલે એનો પોર્ટફોલિયો આવી જાય. માની લો કે એને 10 લાખ કરોડ રોક્યા હોય માર્કેટમાં, કોઈ મોટા પ્લેયર છે બધાએ, તો એનો પોર્ટફોલિયો ડાઉન જાય કાલ સવારે એટલે એ આવીને ઊભો રહી જાય 5-6 લાખ કરોડ, એટલે એ રિટર્ન શું આપે ઇન્વેસ્ટર્સને? એટલે માર્કેટ એક્સપર્ટ્સનો વ્યૂ ઓલવેઝ એવો છે કે આમાં કઈ બહુ ગભરાવા જેવું નથી. સત્યમ સ્કેમ થયું ત્યારે માર્કેટે આજ કીધું કે આમાં ગભરાવા જેવું નથી. 9/11 થયું ત્યારે માર્કેટમાં બધા પણ અહીંયા વિશ્વાસ હિમાંશુભાઈ કોની ઉપર મૂકવો? અહીંયા તો કેવું છે કે પોલીસ સાથે છે અને પોલીસને કંઈક કહીએ પણ એ જ વિશ્વાસપાત્ર ન રહે એવી રીતે. જો બેન માર્કેટ એવું છે, માર્કેટ લાવ અને વેચવાલી અને લેવાલી ઉપર માર્કેટ આધારિત હોય છે, એટલે એમાં આવી મેટર ઓબ્વિયસલી માર્કેટ એને ડાઉન પ્લે જ કરે. પણ તમારે જોવાનું ઈ છે કે આમાં કઈ પ્રકારની છેતરપિંડી થઈ રહી એને તમારે રોકવાને બદલે બેથી ગંગામાં તમે હાથ ધોઈને 85 કરોડ એક બાજુ લઈ લ્યો અને બીજી બાજુ પ્રજા એક 8,500 રૂપિયાની નોકરી માટે લડતી હોય તો ખોટું શું થઈ રહ્યું છે તમારે? પણ હવે એ તો આગળ જોવાનું છે ને કે એની સામે એક્શન શું લેવાય છે. અને નહીં, અને વર્સ્ટ પાર્ટ, તમે એક ચેરપર્સન થઈ અને સેબીને જે રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપ્યો છે એમાં સુપ્રીમ કોર્ટને તમે મિસગાઈડ કરી છે. જો આ અહેવાલો માનવાના હોય, આની પુષ્ટિ થાય, આની ખરાઈ થાય, આનું એફએસએલ નું ચેકિંગ કે જે કાંઈ થાય, તો તમે સુપ્રીમ કોર્ટ દેશની સર્વોચ્ચ ન્યાય અદાલતને ખોટું કીધું છે. તમે કે હું અદાલતમાં ખોટું બોલે તો હાલત શું થાય બેન આપણી? બિલકુલ, ખૂબ સાચી વાત કહી. સિદ્ધાર્થભાઈ આપની પાસે આવજો. જે રીતે હિમાંશુભાઈ ઘણી બધી વાતોનો ઉલ્લેખ કર્યો કે અહીંયા તો એક 10,000ના પગાર માટે થઈને લોકોએ આંદોલન કરવા પડે છે. આટલા મોટા કરોડની નેટવર્થવાળા લોકો જેમ આટલા મોટા ઘોટાળા કરી દે છે છતાં પણ એ લોકોને જરાય એવું નથી કે એ લોકોના એમના માટે કશું જ નથી. આ બધું એમ બધું જ સેટલમેન્ટ થઈ જશે એક એવું તેમનામાં ભાવ હોય છે. 4 નંબર ઉપર હતા, સીધા 37 નંબર ઉપર અદાણી જતા રહે છે. પરંતુ હવે મેઇન વસ્તુ છે ઇન્વેસ્ટર્સ ભરોસો કોના ઉપર કરશે? એમને એવું હતું કે આ સેબી છે એટલે અમે જેનામાં રોકાણ કરી છે, જે તે કંપની છે તે કંપની તો સાચી હશે કે કેમ તેનો ઠરાવ તો સેબી કરશે ને, તે ખરાઈ તો સેબી કરશે ને, પરંતુ સેબી જ મળેલું છે તો આખરે કોની ઉપર વિશ્વાસ કરશે? હવે આપણે એવું તો ના કહી શકીએ કે સેબી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ બહુ નિષ્પક્ષ સંસ્થા છે અને શેર બજારમાં જે ચડ ઉતર થાય છે એ કાગળનો વાઘ કહેવાય. પણ મુખ્ય ચહેરો સિદ્ધાર્થભાઈ, મુખ્ય ચહેરો શંકાના દાયરામાં છે, એ ચેરપર્સન શંકાના દાયરામાં છે. હવે બે રીતે મેં અગાઉ કીધું કે આને આપણે પોલિટિકલ મોટિવથી અમુક વસ્તુઓ એવી હોય છે કે સામાન્ય માણસને આપણને ખ્યાલ નથી આવતો કે રમત ક્યાં રમાઈ જતી હોય છે. પરંતુ આ એક કંપનીને જ ઇન્ડિયામાં કેમ ટાર્ગેટ કરવામાં આવે છે એ પાછું પણ એક વિચારવું પડે. બીજી વસ્તુ એ છે કે દાખલા તરીકે હું કોઈ દેશનો નેતા છું અથવા તો વિપક્ષનો નેતા છું અને એ જે તે દેશના નેતા કોઈ શેર બજારની કંપનીમાં રોકાણ કરતા હોય તો આપણે એવું ના કહી શકીએ કે આ એની કંપની છે. એ જે શેર બજારમાં લોકો એક કંપનીમાં રોકાણ કરતા હોય છે એના પ્રમોટરમાં કે એમાં સામાન્ય માણસો નથી કરતા, કંપનીના ફંડામેન્ટલ જોઈને કરતા હોય. અદાણીમાં આપણા ભારતમાં જે પોર્ટ ઉપરથી એક્સપોર્ટ થાય છે એમાંથી 25% વધારે હિસ્સો તો અદાણી પોર્ટમાંથી આપણે મુન્દ્રામાંથી થાય છે. એટલે કંપની પરફોર્મ કરે જ છે. આપણે એવું ના કહી શકીએ કે ખાલી પેપર ઉપર બનાવેલી કંપની છે. રિન્યુએબલ એનર્જીમાં ખાસું એવું કામ કરી રહ્યા છે, એટલે એના ફંડામેન્ટલ મજબૂત જ છે. હા, ખાલી પેપર ઉપરની કંપની હોય અને આવા આક્ષેપો થતા હોય તો વાત વ્યાજબી છે. ઘણી એવી બધી શેલ કંપનીઓ આવતી હોય છે, ડમી કંપનીઓ આવતી હોય છે કે ખાલી પેપર ઉપર આપણને દેખાતી હોય. એવા કૌભાંડો પણ ભૂતકાળમાં થયા છે કે પેપર ઉપર કંપની બનાવી હોય ને રોકાણકારોના પૈસા લઈને ભૂતકાળમાં છૂમંતર થઈ ગયો. પણ આ બધા કડવા અનુભવના લીધે જ શેર માર્કેટ રેગ્યુલેટરી ઓથોરિટી જાગૃત થયા છે અને કોઈ પણ કંપનીઓ મારે આઈપીઓ કે એફપીઓ લાવવો હોય ને તો એનએસસી બીએસસી જે સ્ટોક માર્કેટનો એક્સચેન્જ હોય એની સ્ક્રુટિનીમાંથી પાસ થવું પડે. 42 થી વધારે સર્ટિફિકેટ આપવા પડતા હોય છે અને એના ઉપર પાછી સેબી હોય છે. દર 3 મહિને ક્વાર્ટરલી રિઝલ્ટ અપડેટ કરવા પડતા હોય છે. સૌથી વધુ કમ્પ્લાયન્સ અને ચકાસણી થતી હોય ને તો જે શેર બજારની લિસ્ટેડ કંપનીઓ હોય એની ચકાસણી એના ચોપડાઓની થતી હોય છે, કારણ કે પબ્લિકના પૈસા સાથે ડીલિંગ કરવાનું હોય છે. એટલે નુકસાનકારક કંપનીને આઈપીઓ લાવવાની મંજૂરી હોતી જ નથી. પાસ ટ્રેક રેકોર્ડ સારો હોય તો જ આઈપીઓ લાવી શકે. હવે આઈપીઓ લાયા પછી જે શેર બજારમાં ચડ ઉતર થાય છે તો એ જે શેર માર્કેટના બે હોય, એક જેન્યુઇન ઇન્વેસ્ટર હોય છે ને બીજા સટોડિયા હોય છે.
તો સટોડિયાઓ મોટી ગેમ રમી નાખતા હોય એ અલગ વસ્તુ છે, પરંતુ સામાન્ય ફંડામેન્ટલ આધારિત કંપનીઓમાં આપણે રોકાણ કરીએ તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હોતી, પરંતુ ટૂંકા ગાળાના નફો કમાવા માટે કોઈ કંપનીના ઓકે, પ્રમોટરને એક નાનકડો સવાલ સિદ્ધાર્થભાઈ, લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ, કોને સૌથી વધારે ફટકો પડશે? શોર્ટ ટર્મ ઇન્વેસ્ટરને અસર પડે પ્રાથમિક દ્રષ્ટિએ. લોંગ ટર્મ ઇન્વેસ્ટરને કશું આમાં થવાનું નથી, કારણ કે આ ક્ષણિક માહિતી છે. સમયની સાથે પાછું શેર બજાર અને સ્પેસિફિક કંપનીના ફંડામેન્ટલ સ્ટ્રોંગ હોય તો એના એ જે એકચ્યુઅલ લેવલ હતું એ પોઝિશને હાસિલ કરશે. એટલે ટૂંકા ગાળા માટે થોડો એક માર્કેટમાં હાવ ઉભો થઈ જાય અને સેન્ટિમેન્ટલ માર્કેટ બની જાય, ઇમોશનલ માર્કેટ બની જાય, પરંતુ માર્કેટ હંમેશા લાંબા ગાળે ફંડામેન્ટલ ફેક્ટ્સ અને ફિગર ઉપર લાંબા ગાળા માટે ચાલતું હોય. ટૂંકા ગાળા માટે સેન્ટિમેન્ટલ થઈ જતું હોય છે, પરંતુ સામાન્ય રોકાણકારોએ એવી કોઈ ખાસ દેખીતી વસ્તુ નથી. એવું નથી થયું કે ફ્રોડ થઈ ગયું છે. સત્યમમાં તો શું થયું હતું કે બેંકમાં ફિક્સ ડિપોઝિટ નહોતી મૂકી, છતાં પણ બેલેન્સ શીટમાં એવું બતાવવામાં આવ્યું હતું કે મારે આટલા કરોડની એફડીઓ છે, એટલે એને ફ્રોડ કહેવાય. પણ આને આપણે ફ્રોડની પરિભાષામાં ન કરી શકીએ. કંપની એની રીતે કામ કરી જ રહી છે, એની રીતે બિઝનેસ સરસ મજાનો કરી રહી છે, અને રોકાણકારોને એની રીતે જે પ્રાઇસ મુવમેન્ટ આવતી હોય એ આવતી રહે છે. પરંતુ આ કોઈક વિદેશથી આવેલી કંપની રિસર્ચ કરે છે અને સેબી ઉપર આકરા પ્રહારો કરે છે કે એના પદાધિકારીઓ ઉપર, તો ક્યાંક ને ક્યાંક આપણે એ દ્રષ્ટિકોણથી પણ વિચારવું જોઈએ કે ભારતની સંસ્થા ઉપર એક પ્રાઇવેટ સંસ્થા આવી રીતે આંગળી ચીંધી દે તો એ કેટલું વ્યાજબી છે. બિલકુલ. સિદ્ધાર્થભાઈ અને હિમાંશુભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા, આપનું મત મૂક્યો અને આગામી સમયની અંદર શું થશે તે વિશેની માહિતી આપી, તે બદલ આપ બંનેનો આભાર. તો આખરે જે રીતે રિપોર્ટ અને દાવાઓ તો કહે છે, પરંતુ એક તરફ જે રીતે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ છે તેઓને ફટકો પડે તે વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. હવે બધી જ નજર કાલના શેર માર્કેટ પર બનેલી છે, પરંતુ હવે એવું થાય કે જેની પર વિશ્વાસ મૂકવામાં આવે છે તેની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠ્યો છે. વિશેષમાં બસ આટલું જ. નમસ્કાર.